સંત કૃપા સત્સંગ પરિવાર દ્વારા દાહોદના ગાંધી ચોક ખાતે કરાઈ રહ્યું છે નિઃશુલ્ક છાશનું વિતરણ। સંત કૃપા સત્સંગ પરિવાર દ્વારા દાહોદમાં વર્ષોથી રામરોટી ભોજન ચલાવવામાં આવી રહ્યું છે અને આ સેવા તેઓ નિઃશુલ્ક આપી રહ્યા છે। સંત કૃપા સત્સંગ પરિવાર દ્વારા વર્ષોથી સમાજ સેવાના અનેક કામો દાહોદમાં કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આ વખતે અસહ્ય ગરમીમાં ધ્યાનમાં રાખીને તેઓ દ્વારા દાહોદના ગાંધી ચોક ખાતે નિઃશુલ્ક છાશનું વિતરણ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં દરરોજ બપોરના 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે અને અંદાજે રોજના 700થી 800 લીટર છાશનું વિતરણ આ કેન્દ્ર ઉપરથી કરવામાં આવે છે। આ નિઃશુલ્ક છાશનું વિતરણ તારીખ 27 મેના રોજથી શરૂ કરવામાં આવ્યું છે અને વરસાદ ન પડે ત્યાં સુધી છાશનું નિઃશુલ્ક વિતરણ ચાલુ રહેશે તેવું સંત કૃપા સત્સંગ પરિવારના વહીવટકર્તા બાબુલાલભાઈ પંચાલે જણાવ્યું હતું। અને આ નિઃશુલ્ક છાશ વિતરણ સેવામાં સંત કૃપા સત્સંગ પરિવારના સભ્યો પણ ઊભા રહીને પોતે સેવાનો લાભ લે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે દાહોદમાં બહાર ગામથી આવતા લોકો તેમજ ગામના લોકો આ સેવાનો ખૂબ સારી રીતે લાભ લઈ રહ્યા છે અને વધુમાં વધુ લોકો તે આ સેવાનો લાભ લે તેમને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી। संत कृपा सत्संग परिवार दाहोद तथा रामरोटी मंडल द्वारा 27 तारीखे 5મા મહિનાની 27 તારીખે આ છાશ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું। અમે અહીંયા દરરોજ 700થી 800 લીટર જે પ્રમાણે અહીંયા લોકો આવે છે એ પ્રમાણે છાશ મુફ્તમાં આપીએ છીએ, નિઃશુલ્ક આપીએ છીએ। નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી શ્રદ્ધાબેનનો બી આમાં સહકાર અમને સારો મળ્યો છે। અમે નિઃશુલ્ક જ રામરોટી પણ નિઃશુલ્ક આપીએ છીએ, છાશ વિતરણનો વિચાર આવ્યો અમને એ પણ અમે નિઃશુલ્ક આપીએ છીએ। દરરોજ 700થી 800 લીટર ઠંડી છાશ મસાલાવાળી અમે ગરમીમાં આવતા જતા લોકોને રાહત રહે એટલે નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્રનું અમે શરૂઆત કરી છે। 27 તારીખે શરૂ કરેલી આ સેવા જ્યાં સુધી વરસાદ ના પડે ત્યાં સુધી ચાલુ રાખવાનો અમારા મંડળે નિર્ણય કર્યો છે। લોકો આનો ભરપૂર લાભ લે છે અને આવનાર બહારથી આવેલા ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા તમામ માટે નિઃશુલ્ક છાશનું વિતરણ કરીએ છીએ। જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી અમારું આ કેન્દ્ર ચાલુ રહેશે।